આપા ગીગાનું પવિત્ર ધામ સત્તાધારનો વિવાદ આટલી હદ સુધી પહોંચી જશે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું। જ્યાં મિત્રો સત્તાધારના મહંત શ્રી વિજય બાપુના સગાભાઈ નીતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીને બે એવા પત્રો લખ્યા છે જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે। હાલ સોશિયલ મીડિયા પર આ બંને પત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। મિત્રો પત્રોમાં એવું તે શું લખ્યું અને હાલ સત્તાધારની આવી હાલત કેમ થઈ, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે વિજય બાપુના સગાભાઈએ મુખ્યમંત્રી શ્રીને પત્રમાં શું લખ્યું। મિત્રો પત્રમાં સૌપ્રથમ તેઓએ એડ્રેસ લખ્યું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। જય ભારત સાથે ઉપરોક્ત વિષયે જણાવવાનું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર મુકામે હાલ આપા ગીગાનું મંદિર જગ્યા હાલ અસ્તિત્વ ધરાવે છે। તેના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરુ જીવરાજ ભગતના મંદિરનો વહીવટ સંભાળે છે। અમારી જાણ મુજબ છેલ્લા 20 વર્ષથી સત્તાધાર મંદિરના મહંત તરીકે વહીવટ કરી રહ્યા છે। મંદિરની પોતાની 1200 થી 1300 વીઘા જમીન છે તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો અસ્તિત્વ ધરાવે છે। તેનું વાર્ષિક ભાડું 2 થી 2.5 લાખ રૂપિયા આવક થાય છે। તેમજ મોટી ગૌશાળા ધરાવે છે જેમાં ગાયોના દૂધનો વાર્ષિક રૂપિયા 1 કરોડ 8 લાખની આવક ધરાવે છે। તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક રૂપિયા 50 કરોડ તેમજ મર્યાદિત આવક રૂપિયા 100 કરોડ ઉપરની થાય છે। આ તમામ રકમ ગેરમાર્ગે વપરાઈ રહ્યા છે તેમજ ગેરવહીવટ અંગેના પુરાવાઓ પાના નંબર 1 થી 19 આ સાથે સામેલ છે। તેનો અભ્યાસ કરી વહેલી તકે વહીવટદારની નિમણૂક થવા વિનંતી છે। લીકથી આપનો વિશ્વાસુ નીતિન મોહનભાઈ ચાવડા, એક્સ સબ એડિટર, મિલ્કશાહી વિભાગ, ભાવનગર। આ સિવાય બીજો એક પત્ર ગૃહપ્રધાન હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે હું સત્તાધાર તાલુકો વિસાવદર જે જૂનાગઢના મહંત તરીકે વિજય ભગત ગુરુ જીવરાજ ભગત મૂળ નામ વાલજીભાઈ મોહનભાઈ ચાવડા જેઓ 20 વર્ષ પહેલા પોલીસ ખાતાની જુદા જુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ થયેલ ન હતા। ત્યારબાદ સન 2004 થી તેઓ ઉપરોક્ત જણાવેલ મંદિરના મહંત તરીકે હાલ સત્તાધારમાં સ્થાયી થયેલ છે। સત્તાધાર મંદિરે તહેવારોમાં શ્રદ્ધાળુઓ લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે લોકોને મહંત દ્વારા અનેકવાર મારકૂટ કરવામાં આવે છે। તેમજ કોઈ વ્યક્તિ વિજય ભગતને પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને એમ કહે છે કે હું આઈપીએસ ડીવાયએસપી હતો તેથી મારે લોકોએ મારા આદેશનું પાલન કરવું જોઈએ। જો નહીં કરો તો હું એસપીને તમારી સામે ડીપી કરાવીશ કે સસ્પેન્ડ કરાવીશ। તેમજ ઘણી વખત વિજય ભગત કાયદો હાથમાં લઈ ઘણા લોકોને બેફામ મારતા હોય છે। જો વિસાવદર પોલીસ સત્તાધારમાં ન આવે તો જૂનાગઢ એસપીને ફોન કરીને જાણ કરે છે કે હું પૂર્વ આઈપીએસ અધિકારી છું, તમારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ કે પીએસઆઈ સત્તાધાર બંદોબસ્ત માટે કેમ આવતા નથી। આવી રીતે પોતાનો ખોટો ભૂતકાળ દર્શાવી રહ્યા છે। આ અંગે વિજય ભગતના છેલ્લા 10 વર્ષના કાંડ અંગેના અગત્યના કાગળો સામેલ રાખું છું। આ અંગે યોગ્ય તપાસ થવા વિનંતી અને જૂનાગઢ એસપી તથા તાલુકા વિસાવદર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ખોટા માણસો પ્રભાવિત ન થાય તે અંગે નમ્ર વિનંતી કરીએ છીએ।